નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। નવસારીમાં વાંસદાના રાણીફળિયા ગામ ખાતેથી દીપડાનું ચામડું પકડાયું। વાંસદા વન વિભાગે બાતમીના આધારે એક રહેણાંક મકાનમાંથી દીપડાનું ચામડું ઝડપી પાડ્યું છે। દીપડાના ચામડા સાથે 4 ઇસમોને વન વિભાગે ઝડપી પાડ્યા છે। ક્યાંથી આવ્યું આ ચામડું અને શા માટે લાવ્યા હતા તે દિશામાં તપાસ ચાલી રહી છે। વાંસદા વન વિભાગે દીપડાના ચામડાનો કબજો લઈ વધુ તપાસ હાથ ધરી છે। આજ રોજ તારીખ 13 નવેમ્બર 2025ના રોજ વાંસદા ખાતે પ્રાણી ક્રૂરતા નિવારણ સંસ્થા વડોદરાના રાજભાષા દ્વારા માહિતી મળેલ હતી, જેના અનુસંધાને વાંસદા વન વિભાગ પૂર્વ અને પશ્ચિમ રેન્જના સ્ટાફ દ્વારા તપાસ કરવામાં આવેલ અને જેમાં વન્ય પ્રાણી દીપડાની ચામડાની તસ્કરીના બનાવ ધ્યાન પર આવેલ છે અને જેનો વન ગુનો નોંધી આગળની તપાસ હાલ કરવામાં આવી રહેલી છે। હાલમાં વન્ય પ્રાણી દીપડાના ચામડાને જપ્ત કરવામાં આવેલ છે અને એના સાથે સંકળાયેલા 4 ઇસમોને અટક કરી એની પૂછપરછ કરી આગળની તપાસ વન વિભાગ દ્વારા કરવામાં આવી રહી છે। હાલમાં જે બનાવ બનેલ છે, જે વલસાડ વન વર્તુળના વડા ડૉક્ટર બી સુચિન્દ્રા સાહેબ અને વલસાડ ઉત્તરના નાયબ વન સંરક્ષક શ્રી લોકેશ ભારદ્વાજ સાહેબના માર્ગદર્શન હેઠળ મદદનીશ વન સંરક્ષક અને વાંસદા પૂર્વ પશ્ચિમ રેન્જ દ્વારા આગળની તપાસ કરવામાં આવી રહેલ છે।